Start unit number 2, input and output device. The first question is input devices of computer. First of all, what is input device? The word of input is comes in put in, means put in. It means input device is used to put data and give the special instruction called commands to the computer. શોર્ટની અંદર આપણે કહીએ તો કે ભાઈ ઇનપુટ ડિવાઇસીસ છે એ ઇનપુટ ડિવાઇસીસનો યુઝ શું છે કે ભાઈ આપણે આપણા કોમ્પ્યુટરને કોઈ સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન આપવી હોય કે ભાઈ આ પ્રકારની ફંક્શનાલિટી છે એ આપણે પરફોર્મ કરવી છે તો એના માટે આપણે રાઇટ કરવા માટે જે યુઝ થશે જે ડિવાઇસીસ એ આપણા માટે ઇનપુટ ડિવાઇસ યુઝ થશે. Input devices accept the list of instructions. Input devices નું you work શું છે કે first of all you get the instruction from the user. આપણી પાસેથી એ instructions છે get કરશે ને આપણે જે instructions આપીએ એ કોમ્પ્યુટરને એને જે લેંગ્વેજીસ જે પ્રિફરેબલ હોય ફોર એક્ઝામ્પલ કોમ્પ્યુટર છે તો એ બાઇનરી લેંગ્વેજ સમજી શકે છે તો એ ફર્સ્ટ આપણે જે ઇનપુટ આપીએ એને બાઇનરીની અંદર એ કન્વર્ટ કરશે અને પછી એની ઉપર જે પ્રોસેસ કરશે. The different input devices keyboard, mouse, scanner, MICR magnetic ink character recognition, barcode reader છે, ટચ સ્ક્રીન છે, લાઇટ પેન છે, જોયસ્ટિક છે, etc. These are all the input devices. Now start the first keyboard. The most commonly used input device is used to enter data into a computer is called the keyboard. Most commonly જે વધારે પડતું યુઝ થતું હોય એવું કોઈ ડિવાઇસીસ છે બરાબર તો એ કીબોર્ડ છે. કારણ કે સિમ્પલ આપણે કીબોર્ડ છે એક પ્રકારે શું છે એક ટાઈપ રાઇટર છે કે જેની અંદર લેટર્સ આપ્યા હોય આપણા નંબર આપ્યા હોય પંક્ચ્યુએશન માર્ક્સ આપ્યા હોય અને ફંક્શન્સ કી આપી હોય પછી ફંક્શન્સ કીના ટાસ્ક એનું વર્ક સોફ્ટવેર ઉપર ડિપેન્ડ હોય કે કયા પ્રકારે આપણે સોફ્ટવેર યુઝ કરીએ છીએ એના ઉપર છે એ ડિપેન્ડન્ટ રહેશે. ધ કીબોર્ડ ની અંદર તમે જોશો તો ડિફરન્ટ આપણાને કીબોર્ડ્સની અંદર કી આપેલી હોય જેવા કે આલ્ફાબેટિક કી જે સ્મોલ એ ટુ ઝેડ કેપિટલ એ ટુ ઝેડ ફંક્શન કી F1 to F12 સ્પેશિયલ ફંક્શન્સ કી પછી સ્પેશિયલ કી ન્યુમેરિક કી. These are the image of keyboard. Nowadays there are three basic types of keyboard. અત્યારના તમે જોશો એટલે ત્રણ પ્રકારના કીબોર્ડ્સ છે એ તમને માર્કેટની અંદર જોવા મળશે. સ્ટાન્ડર્ડ કીબોર્ડ, વાયરલેસ કીબોર્ડ અને મલ્ટીમીડિયા કીબોર્ડ. સ્ટાન્ડર્ડ કીબોર્ડ જે નોર્મલી કીબોર્ડ જ છે કે જેની અંદર અરાઉન્ડ 104 કીઝ છે એ તમને એ જોવા મળશે. સાથે સાથે ડિફરન્ટ કોમ્પ્યુટરની અંદર જે આપણું કીબોર્ડ આપ્યું છે એમાં બીજી પણ સેટ ઓફ કી આપી છે જેમાં 4 એરો કી જેને આપણે કર્સર કંટ્રોલ કી તરીકે ઓળખશું 4 આપ્યું હોય સાથે સાથે એની અંદર સેટ ઓફ ન્યુમેરિક કીબોર્ડ બે આપ્યા હોય ને એક તમે જોયું હશે ટોપ લાઈન ઉપર હોય ને એક આપણા રાઈટ હેન્ડ સાઈડ તમને આપ્યા હોય. કેપ્સલોક કી આપ્યું હોય ડિલીટ કી આપ્યું હોય બેક સ્પેસ આપ્યું છે સ્પેસ બાર આપી છે શિફ્ટ કી આપ્યું છે. પછી વાત આવે છે સેકન્ડ ડિવાઇસીસ જેને આપણે માઉસ તરીકે ઓળખશું. A mouse is a pointing device. It allows us to point a image on the screen. Mouse છે પોઇન્ટિંગ ડિવાઇસ છે કે ભાઈ સ્ક્રીન ઉપર જે આપ્યું હોય એમાંથી કોઈ મેનુ આપણે સિલેક્ટ કરવું હોય કે ક્યાંક પ્રોગ્રામ સ્ટાર્ટ કરવો હોય ક્લોઝ કરવો હોય તો ત્યાં આપણે માઉસનો યુઝ છે વધારે થશે. It is a hand-held device allowed to select and move item on the screen. Hand-held device તરીકે યુઝ થાય છે કે
કે જેની અંદર આપણે સ્ક્રીન ઉપર કોઈ ઓપ્શન્સ આપ્યું હોય, સિલેક્ટ કરવા હોય, એની અંદર મૂવ કરવું હોય તો ત્યાં યુઝ થતું હોય. અને એની અંદર એક આપણને શું આપ્યું હોય, સેન્સર આપ્યું હોય. એ સેન્સર જે પ્રમાણે મૂવ થાય એ પ્રમાણે એ આપણને વર્કિંગ જોવા મળે. હવે માઉસથી કેટલી ફંક્શનાલિટી, એટલે ક્લિક કરી શકો તમે. મેજોરિટી બધા માઉસ આપણે જોયું હોય, બે બટન આપ્યા હોય, લેફ્ટ માઉસ બટન, રાઈટ માઉસ બટન, અને વચ્ચે આપણને એ સ્ક્રોલ બટન આપ્યું હોય. એની અંદર ક્લિક ફંક્શનાલિટી, જનરલી ક્લિક એટલે શું થાય, લેફ્ટ ક્લિક, બરાબર, કે જે આપણે જનરલી માઉસથી ક્લિક કરીએ એટલે આપણને એવું સંભળાય છે, એટલા માટે એને નામ છે એ ક્લિક તરીકે આપ્યું. ડબલ ક્લિક એટ એ ટાઈમ કોઈ પણ લેફ્ટ કી કે રાઈટ માઉસ કી સેમ ટાઈમ બે વખત આપણે પ્રેસ કરીએ એને ડબલ ક્લિક કહેવાય. પછી વાત આવે છે રાઈટ ક્લિક. રાઈટ માઉસ બટન છે એ આપણે મૂવ કરીએ. જનરલી રાઈટ માઉસ બટનનો યુઝ કોના માટે થાય છે, ઓપ્શન્સ જોવા માટે. એન્ડ ડ્રેગ એન્ડ ડ્રોપ. ડ્રેગ એન્ડ ડ્રોપ મીન્સ કોઈ પણ આઇટમ છે એ વન પોઝિશન ટુ મૂવ અનધર પોઝિશન, એને આપણે એ ડ્રેગ એન્ડ ડ્રોપ તરીકે ઓળખીએ. એના માઉસની સ્ક્રીન છે, મેજોરિટી આપણે બધાએ જોયું હોય. હવે થર્ડ ટાઈપ આવે છે જેને આપણે સ્કેનર તરીકે ઓળખીએ છીએ. Scanner is an input device that is used to enter images, drawing and photograph and store them into the computer as a electronic files into a digital image that can read by the computer and processed by it. સ્કેનર છે એ પણ એક ઇનપુટ ડિવાઇસ છે. કોઈ પણ ઇમેજીસ છે કે ડ્રોઈંગ છે કે ફોટોગ્રાફ છે એ આપણી પાસે હાર્ડ કોપી હોય, એને આપણે ઇલેક્ટ્રોનિક ફાઇલ્સની અંદર કન્વર્ટ કરવું છે. શોર્ટની અંદર આપણે ડિજિટલ ઇમેજ કહીએ. એ ડિજિટલ ઇમેજની અંદર તમારે કન્વર્ટ કરવું હોય તો ત્યાં તમારે છે એનું યુઝ કરવું પડશે. સ્કેનર છે એક ફોટોકોપી મશીન જ છે કે જે આપણા પેપર જે હાર્ડ કોપી હોય એને આપણે સોફ્ટ કોપીની અંદર કન્વર્ટ કરવું હોય તો ત્યાં છે એ આપણે યુઝ કરી શકીએ. મેજોરિટી અત્યારે તો તમે જોશો સ્કેનર જેવા આપણા મોબાઈલની એન્ડ્રોઈડ ડિવાઇસીસ છે એમાં બધી આપણને એપ પણ આપી દીધી છે. હવે there are two types of scanner, flat bed scanner આવે અને હેન્ડ હેલ્ડ સ્કેનર પણ આવે. એમાંથી ફર્સ્ટ ફ્લેટ બેડ સ્કેનર, આ એક ઝેરોક્સ મશીન જેવું કામ કરે કે કોઈ પણ પેજ હોય એની અંદર આપણે મૂકીએ ને પછી તમે ત્યાં ગ્લાસ ઉપર આપણાને સ્કેન બટન આપ્યું હોય, પ્રેસ કરો એટલે શું થશે, કોપી મશીન જેવું જે આખે આખું પેજ મૂક્યું છે એ તમને એ ઇલેક્ટ્રોનિક ફોર્મેટની અંદર કન્વર્ટ કરીને આપશે. સેકન્ડ ટાઈપ આવે છે હેન્ડ હેલ્ડ સ્કેનર. આ મેન્યુઅલી સ્કેનર છે. તમારે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે એ વન બાય વન લાઇન્સ ઉપર છે એ મૂવ કરવું પડશે. ઇમેજ હોય તો તમારે વન બાય વન મેન્યુઅલી તમારે છે એને શું કરવું પડશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇમેજ ઉપર છે એ પાસ આઉટ કરવું પડશે. મોસ્ટલી યુઝ આનું હેન્ડ હેલ્ડ સ્કેનરનું બિઝનેસ હોય, હાઉસ હોલ્ડર હોય, શોપિંગ સેન્ટર હોય, અહીંયા વધારે પડતું આનું યુઝ થાય છે. નેક્સ્ટ આવે છે MICR, મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર તરીકે યુઝ થશે. મોસ્ટલી આ વધારે પડતું યુઝ કોની અંદર થાય છે, બેંકની અંદર. આપણું જે ચેક હોય ચેકની અંદર ટોપ જે લાસ્ટ લાઈન આપી છે બરાબર, અહીંયા આપણને બ્લેક ઇન્કથી અમુક ડિજિટ્સ છે એ લખેલા હોય બોટમ ઓફ ધ ચેક, બરાબર. તો એ મેગ્નેટિક ઇન્ક છે, બ્લેક કલરથી છે એ લખેલા હોય. કે બેંકની અંદર એ ચેકની પ્રોસેસ છે એ ઘણી બધી થતી હોય એટલે સ્પીડની અંદર એને વર્ક કરવું હોય તો ત્યાં છે એનું એ યુઝ થશે. સ્પીડ પણ સારી છે, એક્યુરેસી છે, પણ આની એક લિમિટેશન્સ છે કે એની અંદર 10 ડિજિટ જ જોવા મળશે. એની અંદર પહેલા 4 છે એના સ્પેશિયલ કેરેક્ટર હોય છે, બરાબર. પણ એની અંદર ન્યુમેરિક હોય, એની અંદર આલ્ફાબેટિક કેરેક્ટર્સ છે એ તમને જોવા ન મળે. 0 to 9 ડિજિટ આવે પછી એની અંદર A to Z છે એ કોઈ આવે નહીં, બરાબર. આવી રીતના ચેકની અંદર નીચે જે લાસ્ટ લાઈન હોય એ MICR ડિવાઇસ છે. આવા બેંકની અંદર MICR ડિવાઇસ હોય એ ચેક એન્ટર કરે એટલે આખું એ વર્કિંગ કરશે. નેક્સ્ટ ઇનપુટ ડિવાઇસ આવે છે માઇક્રોફોન, જે આપણે વોઇસ રેકોગ્નાઇઝેશન સિસ્ટમ તરીકે ઓળખવું હોય તો પણ આપણે ઓળખી શકીએ. હવે જે વર્બલ કોમ્યુનિકેશન્સ છે એ પ્રમાણે કે ભાઈ હું જે બોલું ને એ તમને સંભળાય તો એ પ્રકારની ફંક્શનાલિટી છે એ માઇક્રોફોનથી જોવા મળશે, બરાબર. કે જે લાર્જ ઓડિયન્સ હોય
એમાં આપણે કંઈક બોલવું છે તો ત્યાં છે એ આપણે એ માઇક્રોફોન્સ છે એનું યુઝ વધારે કરશું. નેક્સ્ટ આવે છે બારકોડ રીડર, BCR તરીકે છે એને આપણે ઓળખશું. બારકોડ રીડર છે એનું મોસ્ટલી યુઝ કોઈ પણ આપણે પ્રોડક્ટ હોય એની ઇન્ફોર્મેશન્સ છે એ આપણે જોતી હોય તો એ વધારે પડતું છે એ બારકોડનું યુઝ થશે, કે જેની અંદર આપણે બ્લેક લાઈન છે એ તમને એ જોવા મળશે. બારકોડ રીડર છે મેજોરિટી મોલ્સની અંદર, શોપની અંદર, લાઇબ્રેરી હોય તેની અંદર બુકની પાછળ છે એ લગાડેલું હોય છે, કે જે યુનિક આઈડેન્ટિફાઈ તમારે બુકની કરવી હોય તો એના માટે છે એ આપણે યુઝ કરતા હોઈએ છીએ. અને લાસ્ટ ઇનપુટ ડિવાઇસ આવે છે ટચ સ્ક્રીન. અત્યારે જે ડિજિટલ યુગ છે આપણે બધા ટચ સ્ક્રીન મોબાઈલ છે યુઝ કરતા જ હોઈએ છીએ. તો એવી રીતના ટચ સ્ક્રીન આપણને ડિસ્પ્લે પણ આપેલી છે, બરાબર, કે ડાયરેક્ટલી આપણે ઓન સ્ક્રીન ઉપર આપણે આપણા ફિંગરથી, કે જે આપણને સ્ટાઇલસ જેમાં પેન જેવું આપેલું હોય, બરાબર, એનું યુઝ કરી અને આપણે કોમ્પ્યુટરની અંદર કાંઈ સિલેક્ટ કરવું હોય, એની અંદર કાંઈ લખવું હોય તો એ ફંક્શનાલિટી છે એ આપણને ટચ સ્ક્રીનની અંદર છે એ જોવા મળશે. સેકન્ડ ક્વેશ્ચન આવે છે જેને આપણે આઉટપુટ ડિવાઇસીસ તરીકે ઓળખશું. આઉટપુટ ડિવાઇસ એટલે શું, કે ભાઈ જે સોફ્ટ કોપી આઉટપુટ ઓન સ્ક્રીન આપણને જે આઉટપુટ દેખાય છે એ આપણે આઉટપુટ ડિવાઇસીસ તરીકે યુઝ કરીએ. કોમ્પ્યુટર જનરેટ સેવરલ ટાઈપ્સ ઓફ આઉટપુટ ડિપેન્ડિંગ ઓન ધ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. ઘણા પ્રકારના આઉટપુટ છે પણ એ ડિપેન્ડિંગ કયા પ્રકારે આપણે યુઝ કરીએ છીએ, કે ભાઈ તમારે જોવું છે, બરાબર, તો જનરલી આપણે મોનિટરનો યુઝ કરીએ. પેજ ઉપર આઉટપુટ આપણે જોઈએ છે તો આપણે પ્રિન્ટરનું યુઝ કરીએ. સાંભળવું છે તો એના માટે આપણે સ્પીકરનું યુઝ કરીએ. ડિફરન્ટ આઉટપુટ ડિવાઇસીસ છે આપણાને આપ્યા હોય તો એની અંદર ફર્સ્ટ છે મોનિટર છે, પ્રિન્ટર છે, પ્લોટર છે, સ્પીકર છે. એમાં ફર્સ્ટ ટાઈપ જોઈએ જેને આપણે મોનિટર તરીકે ઓળખશું. મોનિટર ઇઝ મોસ્ટ કોમનલી output device that display the output on screen. It like a television, જે આપણે ટીવી કહેતા ને એ આ એક મોસ્ટ કોમનલી આઉટપુટ ડિવાઇસીસ છે. જનરલી એની અંદર વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ આપણે VDU તરીકે પણ આપણે એને ઓળખી શકીએ, કે ભાઈ જેની અંદર ડિસ્પ્લે બોર્ડ ટેક્સ્ટ પણ ડિસ્પ્લે કરાવી શકો, ઇમેજીસ છે, ગ્રાફિક્સ છે એ પણ આપણે એની અંદર ડિસ્પ્લે છે એ કરાવી શકીએ. હવે એની અંદર અલગ અલગ ટાઈપ આપી છે. ફર્સ્ટ CRT જેને આપણે કેથોડ રે ટ્યુબ તરીકે ઓળખશું. જે ઓલ્ડેસ્ટ મોનિટર તમારે કેવું હોય તો પણ તમે એ કહી શકો છો, જે જૂના આપણા જે ઘરે ટીવી હતા એ પ્રકાર, કે ભાઈ જેમ બેક એન્ડ સાઈડ છે એ તમને એ વધારે જોવા મળશે. અને જે ફર્સ્ટ CRT મોનિટર છે એ વેક્યુમ ટ્યુબથી છે બનેલા હતા, જેની અંદર ઇલેક્ટ્રોનિક ગન આપતું. ઇલેક્ટ્રોનિક ગનની અંદર 3 પ્રકારના ઇલેક્ટ્રોનિક ગન, જેને આપણે RGB તરીકે શોર્ટમાં ઓળખીએ છીએ, જેને આપણે રેડ, ગ્રીન અને બ્લુ તરીકે ઓળખીએ છીએ. આ થોડા હેવી વેઇટ હતા, એના માટે પોર્ટેબલ ડિવાઇસીસ આવે છે જે આપણે ફ્લેટ પેનલ, જેને આપણે LCD લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે તરીકે ઓળખીએ છીએ. જે ફ્લેટ પેનલ ડિસ્પ્લે તમારે કેવું હોય તો પણ તમે કહી શકો છો, કે ભાઈ જે ટ્રેડિશનલ ટેકનોલોજી છે, જે CRT મોનિટર હતા, બરાબર, કે ભાઈ જે જગ્યા વધારે રોકતા, હેવી વેઇટ હતા, એ બધી લિમિટેશન્સ છે એ LCDની અંદર છે એ ઓવરકમ થાય છે. કે LCD છે કે ભાઈ ફ્લેટ પેનલનું યુઝ થાય છે, એટલા માટે અત્યારે જે લેપટોપ સ્ક્રીન છે, નોટબુક કોમ્પ્યુટર છે, સ્મોલર કોમ્પ્યુટર છે, કે જેની અંદર એટલું બધું હેવી વેઇટ ન હોય ત્યાં આપણે જે આનું યુઝ કરશું. સેકન્ડ ટાઈપ આવે છે એ પ્રિન્ટર. શોર્ટની અંદર પ્રિન્ટર, કે ભાઈ આઉટપુટ ઓન પેજ તરીકે ઓળખવું, કે ભાઈ આઉટપુટ છે એ આપણે પેજ ઉપર જોઈએ છીએ તો ત્યાં તમારે છે એ પ્રિન્ટર છે એની રિક્વાયરમેન્ટ આવશે. પ્રિન્ટ પછી ડોક્યુમેન્ટ્સ ગમે તે હોય, કોઈ પણ ટેક્સ્ટ હોય, ઇમેજ હોય, કે કોમ્બિનેશન ઓફ બોથ, જેની પણ તમારે પ્રિન્ટ કાઢવી હોય એ આપણે કાઢી શકીએ. પ્રિન્ટ એવું જરૂરી નથી કે ખાલી પેપર ઉપર જ નીકળે, અત્યારે તો ટેકનોલોજીસ છે, ક્લોથ કાપડ ઉપર પણ પ્રિન્ટ નીકળે,
ફોટો પેપર ઉપર પણ પ્રિન્ટ નીકળે. સિમ્પલ પ્રિન્ટ છે એ બે રીતના છે, એક ઇમ્પેક્ટ પ્રિન્ટર છે અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. પાછા એમાં બે ટાઈપ આપ્યા છે પ્રિન્ટરના. ઇમ્પેક્ટ પ્રિન્ટર એટલે શું કે જેને તમે કેરેક્ટર કે લાઇન પ્રિન્ટર તરીકે તમારે ઓળખવું હોય ને તો તમે ઓળખી શકો છો, કે જેની અંદર ઇંકની જગ્યાએ રિબન ટેકનોલોજીસ છે એનું એ યુઝ થાય ને જે પ્રોડ્યુસ સો મચ વોઇસ, તમને અવાજ પણ વધારે છે એ પ્રોડ્યુસ કરશે. એટલા માટે સેકન્ડ ટાઈપ આપણને આપ્યું છે એ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર, કે ક્રિએટ એ પિક્ચર કેરેક્ટર વિધાઉટ એની ઇન્ટરપ્ટિંગ ધ કોન્ટેક્ટ બિટવીન ધ પ્રિન્ટિંગ એન્ડ પેપર. એની સાથે કોઈ સાથે એ કોન્ટેક્ટ ન હોય. હવે જો એનું અહીંયા આપણને એ ડિફરન્સ આપ્યું છે ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર, જે હમણાં જ કીધું એ પ્રમાણે કે ભાઈ ઇમ્પેક્ટ પ્રિન્ટર છે તો એની અંદર વ્હીલ પ્રિન્ટર જેવું આવે, બરાબર, કેરેક્ટર છે એ પહેલાં ફિક્સ આપેલા હોય. જ્યારે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે તો એની અંદર કોઈ વિધાઉટ એની કનેક્શન બિટવીન પ્રિન્ટિંગ એન્ડ પેપર. સાથે સાથે ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એ એક્ઝિક્યુટ બાય હમરિંગ બાય કેરેક્ટર, ભાઈ જેની ઉપરની જે ડાય આવે જે મેટલ પિન્સ હોય. જ્યારે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એ ડ્રોપ, એની અંદર આપણને કાર્ટિજ ઇંક જે આપી હોય. ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એ સ્લો છે, નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એ થોડાક ફાસ્ટ છે એ જોવા મળશે. થોડાક પેજ હોય તો અમુક મિનિટની અંદર છે એ પેજની પ્રિન્ટ નીકળી જાય. નોઇસની વાત કરીએ, બરાબર, તો આની અંદર પ્રોડ્યુસ ધ હાઈ લેવલ નોઇસ, બરાબર, જ્યારે આની અંદર લો લેવલ ઓફ નોઇસ. પ્રિન્ટિંગની વાત કરીએ તો એની અંદર ઇંક જે આપેલી હોય એના ઉપરથી પ્રિન્ટ થાય. જ્યારે નોન ઇમ્પેક્ટની અંદર એ યુઝ જે ઇંક લેઝર ફંક્શનાલિટી છે એ યુઝ થાય. પ્રિન્ટિંગ ક્વોલિટી છે એ પ્રિન્ટર ઇઝ લો, જ્યારે આની અંદર પ્રિન્ટિંગ ક્વોલિટી છે એ હાઈ જોવા મળશે. ટેકનોલોજીની વાત કરીએ તો આ જૂની ટેકનોલોજીનો યુઝ થાય છે, ત્યારે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે એનું યુઝ કરશે. વધારે પડતું જે આ પેપર સીટ હોય ત્યાં વધારે પ્રિફર થાય, જ્યારે આની અંદર ઇન્ડિવિજ્યુઅલી તમારે પ્રિન્ટ કાઢવી હોય એના પણ અલગ અલગ આપણને એ ટાઈપ આપી છે. એમાં ડેઝી વ્હીલ પ્રિન્ટર, કે ભાઈ ડેઝી વ્હીલ એટલે શું, એક ઇમ્પેક્ટ પ્રિન્ટર છે કે જેના મેટલ પ્લાસ્ટિક જે ઉપર જોઈએ અહીંયા તમને બધા જેટલા પણ પોસિબલ કેરેક્ટર્સ છે એ અહીંયા તમને આપેલા હોય. આ પણ એક કેરેક્ટર પ્રિન્ટર છે, ખાલી કેરેક્ટર જ પ્રિન્ટ કરે ને એની સ્પીડ 25 to 55 કેરેક્ટર છે એ પર સેકન્ડ તમે પ્રિન્ટ આપી શકો. સેકન્ડ આવે છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. એ પણ એક ઇમ્પેક્ટ પ્રિન્ટર જ છે, that using hammer and ribbon from image out of dot. જે ડોટ ડોટ પ્રમાણે જે એ પ્રિન્ટ નીકળવું હોય ત્યાં તમારે આનું યુઝ થશે, કે જેની અંદર મલ્ટિપલ કોપીઝ તમારે કાઢવી હોય તો કાર્બન પેપર મૂકી તો તમે એ પ્રિન્ટ આપી શકો છો. ઇનએક્સપેન્સિવ છે ને એની સ્પીડ 10 થી લઈ 100 to 600 કેરેક્ટર પર સેકન્ડ છે એ જોવા મળશે. સ્લો છે, નોઇસી છે અને લો ક્વોલિટી આઉટપુટ છે એ તમને જોવા મળશે. એના પછી આવે છે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. એની અંદર સૌથી પહેલું આવે છે ડ્રમ પ્રિન્ટર. ડ્રમ એટલા માટે કહેવામાં આવે છે કે જેની અંદર જે પોસિબલ કેરેક્ટર છે એ ઉપર એક ડ્રમ છે એના ઉપર આપેલા છે, એટલા માટે એને ડ્રમ પ્રિન્ટર તરીકે એ ઓળખવામાં આવે છે. ડ્રમ પ્રિન્ટરની સ્પીડ પણ આમ સારી જ કહેવાય કમ્પેર ટુ ડોટ મેટ્રિક્સ ઓર ડેઝી વ્હીલ પ્રિન્ટર છે. એના પછી આવે છે ઇન્ક જેક પ્રિન્ટર. જે અત્યારે ફોટો પ્રિન્ટ કાઢવા હોય, બરાબર, તો ત્યાં છે એ ઇન્ક જેક પ્રિન્ટર છે એ વધારે યુઝ થશે. શા માટે કે એની અંદર પ્રિન્ટિંગ હેડ આપણાને આપેલા હોય. શોર્ટની અંદર કહીએ તો નોઝલ્સ આપી હોય કે એની અંદર ડિફરન્ટ આપણે કલરનું યુઝ કરી અને આપણે પ્રિન્ટ કાઢવી હોય તો એ કાઢી શકીએ. 100 જેટલા પેજ છે એ પ્રિન્ટ કાઢવા હોય તો ઇઝીલી આપણે છે એ કાઢી શકીએ, બરાબર. જેની અંદર બ્લેક એન્ડ વ્હાઇટ કાર્ટ્રીજ આપી હોય કે કલર કાર્ટ્રીજ બેયનું આપણે એ યુઝ કરી શકીએ. અને અત્યારે જે મેજોરિટી બધામાં જે યુઝ થાય છે, બરાબર, એ છે એ લેઝર પ્રિન્ટર, બરાબર. જેને આપણે લાઇન પ્રિન્ટર તરીકે ઓળખવું હોય તો આપણે એ
લાઈન કે પેજ પ્રિન્ટર તરીકે ઓળખવું હોય તો પણ આપણે એ ઓળખી શકીએ. એક આખું ફોટોકોપી મશીન જ છે કે જે લેઝર પ્રિન્ટર છે એ પ્રિન્ટ કેપેબલ ઓફ પેજ એટ એ ટાઈમ. લેઝર પ્રિન્ટર છે એની અંદર લેઝર બીમ ફંક્શનાલિટી છે એ આપણાને એ પ્રોવાઈડ કરી છે. એની અંદર ડાયરેક્ટલી પેજ આપો તમે કોઈ પણ પ્રિન્ટ એટલે ડાયરેક્ટલી છે એ તમને આઉટપુટ છે એ જોવા મળશે. તો આ હતું યુનિટ નંબર 2.